आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રાની ઠેર ઠેર સ્વાગત કર્યું। શ્રી રામનવમીના પાવન અવસર પર ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિભાવ અને ઉત્સાહથી ઓતપ્રોત આ શોભાયાત્રા બાપા સીતારામ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી વિધિવત પસાર થઈ અંતે જૈન મંદિર ખાતે સમાપન પામી હતી। શોભાયાત્રા દરમિયાન રૂટમાં શ્રી રામ માર્કેટ, હસન અલી હાઈસ્કૂલ, કુબેરેશ્વરી મંદિર, ખારાકુવા, શિવજી મંદિર, ખત્રી ઢાળ, ચિત્તરવાડિયા, ખોડિયાર મંદિર, જીકે મ્યુનિસિપલ દવાખાના, મોટી ગોલવાડ, ગોવડિયાવાસ, સિમલા હોટલ, ટાવર બજાર, બુરજ રોડ, બારખોટા, સોનારફુઈ, પોસ્ટ ઓફિસ, વેજલપુર, રાણા ચોક, નવી નગરપાલિકા, પ્રહલાદવાડી ગેટ, ગુંદરા, અટલ સરોવર, વૈજનાથ મહાદેવ અને કલીકુંડ સર્કલ જેવા વિસ્તારોનો સમાવેશ થયો હતો। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ ગુંજતા ભજન કીર્તન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। શહેરના યુવાનો તેમજ ભક્તોનું મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ શોભાયાત્રામાં સુનિલભાઈ પટેલ, ધોળકા શહેર પ્રમુખ, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા આ પવિત્ર પ્રસંગે શહેરના ધર્મપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રાના દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી। આ શોભાયાત્રાના ડીવાયએસપી 1, પીઆઈ 5, 200 થી વધુ પોલીસ અધિકારી હાજર રહ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવળ। આજ રોજ ધોળકા ટાઉન મુકામે ભગવાન શ્રી રામના જન્મ નિમિત્તે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા સમગ્ર ધોળકા નગર ખાતે નીકળેલ। આ નગરયાત્રા દરમિયાન કુલ 1 ડીવાયએસપી, 5 પીઆઈ તેમજ 200 થી વધુ પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। તેમજ ડ્રોન કેમેરા તેમજ અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવેલ છે। હાલ સુધી યાત્રા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં, ભક્તિના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે નગરમાંથી પસાર થઈ રહી છે। જય શ્રી રામ। દ્વારકા શહેરની અંદર દ્વારકા યુવક મંડળ દ્વારા આજે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા બાઇકની જે કાઢી છે અને એની અંદર દ્વારકા શહેરના સનાતની ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે। આ યાત્રાની અંદર પોલીસ તંત્ર દ્વારા અને તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા દરેકે ખૂબ જ સહકાર આપ્યો છે। તે બદલ હું દ્વારકા શહેર વતી તેમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે દ્વારકા શહેરની જે જનતા આની અંદર પધારી છે તેમનો પણ આભાર માનું છું। ભગવાન શ્રી રામજીના જન્મ જયંતિની બધાને વિશેષ શુભકામના પાઠવું છું। भारत माता की जय। जय श्री राम। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।